અરવલ્લી જિલ્લામાં આવેલા યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાન શામળિયા અબીલ ગુલાલ રંગે રંગાયા છે। ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાડાયો હતો। રંગ ઉત્સવમાં પાવન પર્વે ભગવાને વિશેષ શણગાર કરાયો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શામળાજીમાં ઉમટી પડ્યા છે। સવારના શણગાર આરતી પહેલા રંગોત્સવ ઉજવાયો હતો। અમે દર્શન કરવા આવીએ ભગવાનના અને હર્ષ ઉલ્લાસથી અમે ભગવાનના સાથે હોળી રમીએ છીએ। ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ ઉછાળીએ છીએ, હર્ષ ઉલ્લાસ કરીએ છીએ અને મજા આવે છે। આનંદ ઉલ્લાસથી ભગવાનના દર્શન કરવા આવ્યા। જય શ્રી કૃષ્ણ। આજે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનું સુંદર મજાનું મહત્વ એવું છે કે અધર્મ ઉપર ધર્મનો જય એટલે કે હોલિકાનું દહન અને પ્રહલાદનું બચવું આ સુંદર એક મનોરથ છે। તેના અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનને વિવિધ રંગોથી હોળી રમી અને ભગવાન જોડે ભક્તો પણ હોળી રમીને ધન્યતા અનુભવી રહ્યા છે। હમણાં હાલ શણગાર આરતી થઈ, ત્યારબાદ ભગવાનનો સેવાનો ક્રમ જેમાં 12:15 વાગે રાજભોગ, 2:15 વાગે ઉઠાપન, 6:30 સંધ્યા અને 8:15 શયન, 8:30 ભગવાનનું મંગલ થશે। આજ રોજ સુંદર મજાનો પવિત્ર દિવસ હોય અનેક ભક્તો ભગવાન જોડે હોળી રમી અને પોતાની ધન્યતા અનુભવી રહ્યા છે। અનેક ભક્તોએ દર્શન કરી હોળીનો લાભ લીધો છે। હું અહીંયા શામળિયા ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવી છું અને બહુ બધા ભક્તો પણ આવ્યા છે। આજે શામળિયા ભગવાનના મંદિરમાં અમે બધાએ હોળી પણ રમી અને શામળિયા ભગવાન જોડે અમે ચાંદીની પિચકારીથી શામળિયા ભગવાનને હોળી ધૂળેટી રમવામાં આવી છે અને બહુ આનંદ આવ્યો છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર 4 રસ્તા દુકાનોમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। રેડીમેડ સ્ટોરમાં અગમ્ય કારણોસર આગની ઘટના બની હતી। આસપાસની દુકાનોમાં પણ આગ પસરી હતી। આગની ભીષણતા જોતા જ વીજ પ્રવાહ બંધ કરી દેવાની ફરજ પડી હતી। સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। મોડાસા ફાયર વિભાગને જાણ કરાઈ હતી। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।